જે કાઉન્ટિંગના દિવસે 28 એપ્રિલ જે થવાના છે, કાઉન્ટિંગના જે દિવસ છે એની સિક્યોરિટી માટે ખાસ આપણે વ્યવસ્થા ગોઠવી છે. એ 3 ટાયરના એમાં વ્યવસ્થા હોય છે, 3 લેયર. એમાં અંદરના ભાગે SRP ગોઠવવામાં આવે છે. પછી ઇમિડિયેટલી એના બહારના ભાગે લોકલ પોલીસ હથિયાર સાથે હોય છે અને બહારના ભાગે લોકલ સિવિલ પોલીસ હોય છે પોલીસ સ્ટેશનમાં. એટલે આપણી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. 26 તારીખે ઇલેક્શન પૂર્ણ થયા પછી બધી મતપેટીઓ વગેરે અહીંયા એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં આ એકઠા થાય છે અને 28 તારીખેની કાઉન્ટિંગ થશે. તો આપણી તરફથી પોલીસની જે વ્યવસ્થા છે, સિક્યોરિટીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ને આજે પ્રોસિજર છે કે પહેલે જે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ઉપર જે મતપેટીઓ જાય છે ત્યાંથી રિસીવિંગ થયા પછી બધી ચકાસણી કરવામાં આવે છે. પછી ત્યાંથી બંને જગ્યાએ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં કુલ 27 વોર્ડના છે